જય ગૌ માતા બંસીધર ગૌશાળા ગોંડલ રાજકોટ હાઈવે ઉપર આવેલી છે. એની અંદર જે જગદીશભાઈ મહેતાની આજે વર્ષે જે 1 વર્ષ પૂરું થયું, તો એના આત્માને શાંતિ માટે એના વારસદારે જે આપણને આ ગાય માતા માટે એક ગાડી પાલો આપેલ છે. તો આ પાલો એટલો સરસ છે કે આ પાલાની અંદર જો તમે જોઈ શકો છો કે ગાય માતા ખાય છે, અને આ પાલો ગાય માતા માટે સરો આપણે કેમ મિષ્ટાન ખાતા હોય એવી રીતના મિષ્ટાન બરોબર છે. તો આ પાલાની જે ગાડી એવી છે, તો આપણે જગદીશભાઈની આત્માને શાંતિ માટે થઈ અને ગૌ માતાને એ લોકોએ પાલાની ગાડીનું અનુદાન કરેલ છે. એના જીવને શાંતિ આપે અને ત્યાં એ સુખી થાય પ્રાર્થના કરી છે કે ગાય માતા એને આશીર્વાદ છે કે એને ગમે ત્યાં એનો જીવ હશે એ જીવને સારી રીતે રહે એવી ગૌ માતા આગળ અને ભગવાન આગળ પ્રાર્થના કરી છે. જય ગૌ માતા. જય ગૌ માતા બંસીધર ગૌશાળા ગોંડલ રાજકોટ હાઈવે ઉપર ભોણાવાના પાટી આવેલ છે. એની અંદર જે જગદીશભાઈ મહેતા છે એની આજે પૂર્ણ તિથિ છે. 1 વર્ષ પૂરું થયું, તો એને તિથિની અંદર આપણને એક ગાડી આજે પાલાનું માંડવીના પાલાનું અનુદાન મળેલ છે. તો જગદીશભાઈના આત્માને શાંતિ મળે અને જગદીશભાઈનો જીવ જે જગ્યાએ ગયો હોય એને ભગવાન અને પ્રભુ એને લાંબી આયુષ્ય આપે અને એને સુખ સંપત્તિ અને શાંતિ આપે એવી અમે ગૌ માતા આગળ અને કૃષ્ણ ભગવાન આગળ પ્રાર્થના કરી છે કે જગદીશભાઈ જ્યાં પણ હોય, જ્યાં એનો જીવ હોય એને ખુશ રાખે અને પ્રભુજી એના જે કુટુંબજનોને અને તેમને સારું એવું સુખ આપે એવી અમે પ્રભુ આગળ પ્રાર્થના કરી છે. જય ગૌ માતા. જય ગૌ માતા બંસીધર ગૌશાળા ભુણાવાના પાટી આવેલી છે. એની અંદર જે જગદીશભાઈ મહેતાની આજે પૂર્ણ તિથિ છે. તો આજે એ તિથિની અંદર જેણે એના જે વારસદાર છે એને આપણને 11,000 રૂપિયાનું પાલાનું અનુદાન આપેલ છે. તો ભગવાન એને જાજુ આપે અને જગદીશભાઈ મહેતાનો આત્મા અને એની જે જીવ ગમે ત્યાં હોય એને સુખ શાંતિ અને સંપત્તિમાં આપે એવી અમે ભગવાન આગળ પ્રાર્થના કરી છે કે આ જે વાછળ